ગુડ મોર્નિંગ મિત્રો. અત્યાર સુધી આપણે પોલેરાઇઝેશન એટલે કે અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ કેવી રીતે મેળવવામાં આવે એટલે કે અધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશના સદિશો તરંગ પ્રેષણની દિશા, ધારો કે તરંગ પ્રેષણ આ દિશામાં ગતિ કરે છે, તરંગ પ્રેષણની દિશાને લંબ એવા સમતલમાં હથેળીએ અને લંબ સમતલની દિશા જાય છે. તો આ સમતલમાં બધી જ દિશામાં દોલન કરતા હોય પણ પ્રકાશના સદિશો તરંગ પ્રેષણની દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં દોલન કરતા હોય તો તેવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે. અને ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો કે તરંગ પ્રેષણની દિશાને લંબ એવા સમતલમાં પરસ્પર લંબ રહી અથવા એકબીજાને સમાંતર અને એક જ દિશામાં દોલન કરતા હોય તો તેવા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. હવે મિત્રો અત્યારે આપણે પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન સમજવાનું છે અને આ પ્રશ્ન આ વખતે બોર્ડમાં 4 માર્ક્સનો પૂછાયેલો છે. બહુ નાનો પ્રશ્નનો જવાબ છે માર્ક્સના પ્રમાણમાં. વારંવાર એક પ્રશ્ન પ્રકીર્ણન એટલે કે ધ્રુવીભવનના કિસ્સામાંથી પૂછાય છે. મોટે ભાગે પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન અથવા બુસ્ટરનો નિયમ એટલે કે પરાવર્તન વડે પ્રકાશનું ધ્રુવીભવન, આના પછીનો ક્વેશ્ચન છે. બેમાંથી એક મોટે ભાગે પૂછાતા હોય છે. તો પહેલાં તો પ્રકીર્ણન આપણે સ્કેટરિંગ જે 9મા ચેપ્ટરમાં ભણી ગયા એ 9મા ચેપ્ટર પર આધારિત પ્રકીર્ણન પરથી એટલે કે સ્કેટરિંગ પરથી આપણે ધ્રુવીભવન સમજાવવાનું. તો કે સ્કેટરિંગ ઘટનાને કારણે અથવા પ્રકીર્ણનની ઘટનાને લીધે આકાશ બ્લુ કલરનું દેખાય છે. ઉગતો સૂર્ય કે આથમતો સૂર્ય લાલાશ પડતો, પીળાશ પડતો લાલ કલરનો દેખાય છે. જે આકાશમાં રહેલા વાદળો છે તે સફેદ રંગના દેખાય છે, જે આપણે ચેપ્ટર 9ની અંદર વિગતવાર ચર્ચા કરીને સમજી ગયા કે પ્રકાશના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે પહેલાં તો પ્રકાશના કિરણનું શોષણ થાય છે અને જુદી જુદી દિશામાં જુદા જુદા કોણે અને જુદી જુદી તીવ્રતાથી તેનું ઉત્સર્જન થાય છે. જે ઘટના છે તે પ્રકીર્ણન એટલે કે સ્કેટરિંગ તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે સૂર્યપ્રકાશના કિરણો જ્યારે હવાના અણુઓ કે નાના સૂક્ષ્મ કણો પર આપાત થાય છે ત્યારે તેની દિશા વારંવાર બદલાય છે, જેને પરિણામે અમુક કુદરતી ઘટનાઓ જેવી કે આકાશ બ્લુ કલરનું દેખાય, વાદળો સફેદ રંગના દેખાય છે. તો આપણે મિત્રો અહીંયા જોવાનું છે તો કે આકાશ સામાન્ય રીતે બ્લુ કલરનું દેખાય છે, જ્યાં ચોખ્ખા બ્લુ ભાગમાંથી આવતા પ્રકાશની પોલેરોઇડ એટલે પાતળી પ્લાસ્ટિકની તકતી અથવા ટર્મેલિન પ્લેટ કે જેમાં દ્રગ અક્ષ આવેલી હોય છે. એટલે કે આકાશના ચોખ્ખા બ્લુ ભાગમાંથી આવતા પ્રકાશને જ્યારે ભ્રમણ કહી શકે તેવા પોલેરોઇડ વડે જોવામાં આવે છે અને પોલેરોઇડને ભ્રમણ કરાવતા આકાશમાંથી આવતા પ્રકાશની તીવ્રતામાં વધારો કે ઘટાડો જોવા મળે છે. તો કે અગાઉ આપણે જોઈ ગયા કે અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે તો કે પ્લાસ્ટિકની પાતળી તકતી અથવા ટર્મેલિન પ્લેટ વાપરવામાં આવે છે. એટલે કે શરૂઆતમાં સૂર્યમાંથી આવતો પ્રકાશ જે અધ્રુવીભૂત પ્રકાશ છે તેના માર્ગમાં આપણે પ્લાસ્ટિકની પાતળી તકતી અથવા ટર્મેલિન પ્લેટ મૂકવામાં આવે તો ટર્મેલિન પ્લેટમાંથી નિર્ગમન પામતો પ્રકાશ એ તલ ધ્રુવીભૂત અથવા તો ધ્રુવીભૂત પ્રકાશ મળે છે. કારણ કે તેમાં પ્રકાશના સદિશો જે માત્ર ને માત્ર એક જ દિશામાં દોલન કરતા હોય છે. તો અહીંયા તેની તીવ્રતામાં વધારો કે ઘટાડો થાય છે. એટલે કે ટર્મેલિન પ્લેટને સૂર્યમાંથી આવતા પ્રકાશને ટર્મેલિન વચ્ચે રાખી ટર્મેલિન પ્લેટને ભ્રમણ કરવામાં આવે તો શું કહે છે? તેની તીવ્રતામાં વધારો કે ઘટાડો થાય છે. એનું કારણ એ છે કે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાં રહેલા અણુઓ સાથે અથડામણ અનુભવતા તેની દિશાઓ બદલાય છે, જેને પ્રકીર્ણન કહે છે. પ્રકીર્ણન એટલે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાં રહેલા અણુઓ સાથે અથડામણ અનુભવતા તેની દિશા બદલાય છે, જેને પ્રકીર્ણન કહે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. સૂર્યપ્રકાશ એ પહેલા તો અધ્રુવીભૂત પ્રકાશ છે.
અધ્રુવીભૂત પ્રકાશ એટલે પ્રકાશના સદિશો પેસણની દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં દોલન કરતા હોય. અહીંયા આપણે સરળતા ખાતર માત્ર અને માત્ર બે દિશા લીધી. એક સમતલને સમાંતર ઉપર નીચે અને સમતલને લંબ અંદર બહાર. અંદર બહારની ડોટ એટલે કે ટપકા વડે દર્શાવ્યું છે અને સમતલને સમાંતર ઉપર નીચે જેને ડબલ ત્રિ વડે દર્શાવેલ છે. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૂર્યમાંથી આવતો પ્રકાશ જે આપાત પ્રકાશ છે જે વાતાવરણમાં સૂક્ષ્મ કણ અથવા અણુ પર આપાત થાય છે. અહીંયા માત્ર બે દિશામાં પ્રકાશના સદિશોના દોલનનું દર્શાવેલ છે. એક ઉપર નીચે અને ડોટ વડે અંદર બહાર જે અધ્રુવીભૂત પ્રકાશ દર્શાવે છે. હવે જ્યારે વાતાવરણના અણુ પર આપાત થાય છે ત્યારે ધારો કે પ્રકાશના કિરણો છે આ દિશામાં આગળ વધે છે તો તેમાં માત્ર ડોટ સ્વરૂપ એટલે કે પ્રકાશના સદિશો અંદર બહાર દોલન કરતા દેખાય છે, ઉપર નીચે દોલન કરતા દેખાતા નથી. તો એનું કારણ એ છે, જો પહેલા તો આપણે જોઈ લઈએ સંકેત. તો કે આકૃતિમાં ટપકા એટલે કે ડોટ એ સમતલને લંબ ધ્રુવીભવન અને બે દિશામાંથી એ સમતલમાં ધ્રુવીભવન દર્શાવેલ છે. તો કે બે દિશામાંથી સમતલમાં અને ડોટ છે તે અંદર બહાર એટલે કે સમતલને લંબ ધ્રુવીભવન દર્શાવેલ છે. હવે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આપાત તરંગના અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોન્સ પરસ્પર લંબ ઘટકોની દિશામાં ગતિ કરે છે. એટલે કે સૂર્યપ્રકાશ શા માટે અધ્રુવીભૂત છે? તો કે સૂર્યપ્રકાશમાં તરંગના અણુઓ છે તેમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીને લીધે બંને દિશામાં ગતિ કરતા હોય છે, ઉપર નીચે અને અંદર બહાર ગતિ કરતા હોય છે. જ્યારે અવલોકનકાળ સૂર્યને સમક્ષિતિજ દિશાને લંબ એટલે કે 90 ડિગ્રીના કોણે અવલોકન કરે છે ત્યારે ઉપર નીચે એટલે કે બે દિશામાં તેને સમાંતર પ્રેરિત થતા ઇલેક્ટ્રોન અવલોકનકાળ તરફ એટલે કે આ દિશામાં કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. પરિણામે અવલોકનકાળ છે તે પ્રકાશના સદિશના દોલનો જે સમતલને સમાંતર થાય છે તે અનુભવી શકતો નથી. એટલે કે બે દિશામાં તેને સમાંતર પ્રવેગિત થતા વિદ્યુત ભાવ અવલોકનકાળ તરફ ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી, કારણ કે તેના પ્રવેગને લંબ ઘટકો હોતા નથી. પ્રવેગને માત્ર સમાંતર ઘટક એટલે કે માત્ર ગતિની દિશામાં જ ઘટક હોય છે, તેને લંબ રૂપે ઘટક હોતો નથી. આથી અણુઓ દ્વારા પેકેજ થતી અથવા પેકેજ થતા વિકિરણને ટપકા એટલે કે ડોટ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે જે સૂર્યપ્રકાશ વાતાવરણના અણુ પર આપાત થઈ બીજી દિશામાં પ્રકિરણ અનુભવે છે તેમાં માત્ર તલ ધ્રુવીભૂત પ્રકાશ અથવા ધ્રુવીભૂત પ્રકાશ કે જેમાં પ્રકાશના સદિશો કોને લંબ હોય છે? તો કે આપાત સમતલને લંબ રૂપે દોલન કરતા દેખાય છે, સમાંતર દોલન કરતા દેખાતા નથી. પરિણામે આપણે જે વિકિરણ મળે છે તેને માત્ર અને માત્ર ટપકા વડે દર્શાવેલ છે, જે આકૃતિમાં સમતલને લંબ દિશામાં ધ્રુવીભૂત અથવા ધ્રુવીભવન દર્શાવે છે. તો મિત્રો આ થયું કે આકાશમાં પ્રકિરણથી પ્રકાશનું ધ્રુવીભવન. બરાબર. ફરીથી એક વખત જોઈ લઈએ, કારણ કે અગત્યનો પ્રશ્ન છે માત્ર થિયરી ઉપર આધારિત છે. તો એના માટે આકાશના ચોખ્ખા બ્લુ ભાગમાંથી આવતા પ્રકાશને ભ્રમણ કરી શકે તેવા અથવા ભ્રમણ કરાવતા પોલેરોઇડમાંથી જોવામાં આવે છે ત્યારે તેની તીવ્રતામાં વધારો કે ઘટાડો જોવા મળે છે. તીવ્રતામાં વધારો અને ઘટાડો હકીકતમાં ધ્રુવીભવનની ઘટના દર્શાવે છે, કારણ કે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાં રહેલા અણુઓ સાથે અથડામણ અનુભવતા તેની દિશા બદલાય છે, જેને પ્રકિરણ કહે છે, જે આપણે આકૃતિમાં દર્શાવે છે. હવે સૂર્યપ્રકાશ એ સર્વપ્રથમ તો અધ્રુવીભૂત પ્રકાશ છે. એમાં બધી જ દિશામાં પ્રકાશના સદિશો દોલન કરતા હોય છે. અહીંયા આપણે સરળતા ખાતર બે દિશા પરસ્પર લંબ બે દિશાઓ લીધી છે, એક ઉપર નીચે એક અંદર બહાર. તો કે આકૃતિમાં ટપકા વડે એટલે કે ડોટ વડે ડોટ એ
સમતલની લંબ દિશામાં દ્વિભુવન, જ્યારે બે દિશામાં તે એ સમતલમાં દ્વિભુવન દર્શાવે છે. એટલે કે આ ભાગ છે તે સૂર્યમાંથી આવતો પ્રકાશ, જે આપાત પ્રકાશ છે, જે અદ્વિભુત છે, જે વાતાવરણના અણુ સાથે અથડામણ અનુભવતા, ધારો કે નીચેની દિશામાં એટલે કે અવલોકનકાર તરફ પ્રકેલિત થાય છે. હવે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આપાત તરંગના અણુઓમાં રહેલ ઇલેક્ટ્રોન પરસ્પર લંબ દિશામાં ગતિ કરે છે, ઉપર નીચે અને અંદર બહાર. જ્યારે અવલોકનકાર સૂર્ય તરફ સૂર્યની દિશાને 90 ડિગ્રી કોણ બનાવતી દિશામાં અવલોકન કરે છે, ત્યારે ડબલ તેની દિશાને સમાંતર અથવા બે દિશામાં તેને સમાંતર પ્રેરિત થતા વિદ્યુત ભાવ એટલે કે ઇલેક્ટ્રોન અવલોકનકાર તરફ કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી, કારણ કે તે વિદ્યુત ભાવના લંબ દિશાનો ઘટક હોતો નથી. આથી અણુઓ દ્વારા પ્રેરિત થતા વિકિરણને માત્ર ટપકા વડે દર્શાવેલ છે, જે આકૃતિના સમતલને લંબ દિશામાં ધ્રુવીભવન દર્શાવે છે, તો ધ્રુવીભૂત છે. આમ આકાશમાં પ્રકિરણથી પ્રકાશનું ધ્રુવીભવન થાય છે. તો મિત્રો આ હતું પ્રકિરણ દ્વારા પ્રકાશનું ધ્રુવીભવન. મિત્રો આપણે પરાવર્તનથી ધ્રુવીભવન કઈ રીતે થાય છે તે આપણે જોવાનું છે. એટલે કે પરાવર્તનથી પ્રકાશનું ધ્રુવીભવન સમજાવો અને બુસ્ટરનો નિયમ મેળવો. તો કે ચેપ્ટર 9 ની અંદર આપણે વક્રીભવનની ઘટના જોઈ હતી, જ્યાં પ્રકાશનું ત્રાસુ કિરણ બે માધ્યમોને જુદી પાડતી સપાટી પર આપાત થાય છે, ત્યારે આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભૂત એટલે કે વક્રીભવન અનુભવે છે. હવે અહીંયા પરાવર્તનથી ધ્રુવીભવન મેળવવાનું છે. એના માટે સૌપ્રથમ આપણે માલસ જે અગાઉ આપણે જોઈ ગયા, બરાબર, માલસનો નિયમ. તો કે માલસે પ્રયોગો પરથી દર્શાવ્યું કે પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તન પામતું કિરણ અંશતઃ તલધ્રુવીભૂત અને વક્રીભૂત કિરણ એ અંશતઃ ધ્રુવીભૂત હોય છે. હવે તો સૌપ્રથમ આપણે તલધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો કે તલધ્રુવીભૂત પ્રકાશ એટલે જે પ્રકાશમાં પ્રકાશના સદિશો તરંગ પ્રસરણની દિશાને લંબ એક જ દિશામાં દોલન કરતા હોય તેવા પ્રકાશને તલધ્રુવીભૂત પ્રકાશ કહે છે. અને ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો કે ધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશના સદિશના દોલનો પરસ્પર સમાંતર અને કોઈ એક જ દિશામાં, પરંતુ અહીંયા આપણે શું સરળતા ખાતર લીધું છે કે ધ્રુવીભૂત પ્રકાશમાં તરંગના સદિશો એટલે કે પ્રકાશના સદિશો કા ઉપર નીચે કા અંદર બહાર બંને શક્યતાઓ હોઈ શકે. જ્યારે તલધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશના સદિશો માત્ર ને માત્ર તરંગ પ્રસરણની દિશાને લંબ એવા સમતલને લંબ દોલન કરતા હોય તેને તલધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી તલધ્રુવીભૂત પ્રકાશ એટલે તરંગ પ્રસરણની દિશાને લંબ સમતલમાં પ્રકાશના સદિશો સમતલને લંબ દિશામાં એટલે કે અંદર અને બહાર દોલન કરતા હોય તો તેવો પ્રકાશ એ આપણો તલધ્રુવીભૂત પ્રકાશ. અને માત્ર ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો કે સમતલને લંબ, ફરીથી તરંગ પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં કાં તો ઉપર નીચે અથવા અંદર બહાર દોલન કરતા પ્રકાશના સદિશો જે પ્રકાશમાં હોય તે પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહે. એટલે કે માલસે દર્શાવ્યું કે પ્રકાશનું કિરણ જ્યારે પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ અંશતઃ તલધ્રુવીભૂત અને વક્રીભૂત કિરણ એ અંશતઃ ધ્રુવીભૂત હોય છે. હવે પરાવર્તિત કિરણના ધ્રુવીભવનની સ્થિતિ એટલે કે દરેક કિસ્સા માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ અથવા અંશતઃ તલધ્રુવીભૂત હોતું નથી. તેનો આધાર કોના ઉપર હોય છે?
તો કે આપાત કોણ પર રાખે છે. આપાત કોણનું મૂલ્ય બદલાય તો પરાવર્તિત કિરણની તલ ધ્રુવીભૂત સ્થિતિ પણ બદલાય છે. એટલે કે પરાવર્તિત કિરણના ધ્રુવીભવનની સ્થિતિ આપાત કોણ સાથે બદલાય છે. એટલે કે જ્યાં ચોક્કસ આપાત કોણનું મૂલ્ય હોય ત્યાં જ પરાવર્તિત કિરણ છે તે અંશતઃ તલ ધ્રુવીભૂત મળે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યાં પ્રકાશના કિરણની પારદર્શક માધ્યમની સપાટી પર આપાત કરવામાં આવે છે, આ પ્રકાશનું આપાત કિરણ છે જે શરૂઆતમાં અધ્રુવીભૂત હોય છે. એટલે કે પ્રકાશ એ કેવો છે? અધ્રુવીભૂત, સૂર્યમાંથી આવતો. તેને જ્યારે પારદર્શક માધ્યમ, નીચેનું પારદર્શક માધ્યમ જે ઉપર હવા છે તેના પર આપાત કરવામાં આવે છે, તેની સપાટી પર. આ હવાનું માધ્યમ જેના માટે વક્ર ભવનાંક n1 બરાબર 1, આ પારદર્શક માધ્યમ છે જેનો વક્ર ભવનાંક n2 બરાબર 2. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે અમુક ચોક્કસ કોણ પર આપાત કરવામાં આવે છે ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. અને આ સ્થિતિમાં જે પરાવર્તિત કિરણ હોય છે તેમાં આપાત સમતલને લંબ એવા પરસ્પર સમાંતર હોય છે. કોણ? તો કે પ્રકાશના સદિશો. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે પ્રકાશના કિરણને પારદર્શક માધ્યમની સપાટી પર કોઈ ચોક્કસ કોણે આપાત કરવામાં આવે છે ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. અને પરાવર્તિત કિરણમાં બધા જ સદિશો આપાત સમતલને લંબ, આ સમતલને લંબ હોય તેને લંબ રૂપે દોલનો કરતા હોય છે, જેને સિગ્મા ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? અને આ પરાવર્તિત કિરણમાં, એટલે કે જે પરાવર્તિત પામેલું કિરણ મળે છે તેમાં આપાત કિરણના 15% સિગ્મા ઘટકો હોય છે. પરિણામે પરાવર્તિત કિરણ છે તે કેવું? ફેડ, એટલે કે ઝાંખું જોવા મળે છે. એટલે મિત્રો, આપણે જે વક્રભવનની ઘટનાની ચર્ચા કરી ત્યારે આપાત કિરણની ચર્ચા નહોતી કરી. એટલે આપાત કિરણ ધ્યાનમાં લેતા નહોતા, કારણ કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ બે માધ્યમોની જુદી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે તે કિરણ શું થાય છે? વક્રીભવન અનુભવે છે અને તેની દિશા બદલાય છે. શા માટે? તો કે પરાવર્તિત કિરણ છે તેની તીવ્રતા કેવી છે? માત્ર 15% આપાત કિરણની હોય છે. પરિણામે તે ખૂબ જ ઝાંખું હોય છે. જ્યારે વક્રીભૂત કિરણમાં આપાત કિરણના બાકીના 85% સિગ્મા ઘટકો અને બધા જ પાઈ ઘટકો. હવે પાઈ ઘટકો કોની કહેવાય? તો કે તરંગ પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં પ્રકાશના સદિશો જે ઉપર નીચે દોલન કરતા હોય તેને પાઈ ઘટકો, અને સમતલને લંબ અંદર બહાર દોલન કરતા હોય તેને સિગ્મા ઘટકો કહે છે. ધ્યાન રાખજો મિત્રો, સિગ્મા ઘટકો કોની કહેવાય અને પાઈ ઘટકો કોની કહેવાય? તો કે આ સમતલ થયું, સમતલમાં જે ઉપર નીચે દોલનો કરતા હોય તે આપણા પાઈ ઘટકો છે, પ્રકાશના સદિશોના પાઈ ઘટકો. અને જે અંદર બહાર દોલનો કરતા હોય તો આ સમતલને લંબરૂપે જેને આપણે ડોટ વડે દર્શાવાય છે, જેને સિગ્મા ઘટકો કહે છે. એટલે કે 100% ઘટકોમાંથી 15% ઘટકો પરાવર્તિત કિરણમાં મળે છે, બાકીના 85% સિગ્મા ઘટકો વક્રીભૂત કિરણમાં, અને બધા જ પાઈ ઘટકો કેમાં હોય છે? વક્રીભૂત કિરણ. પરિણામે વક્રીભૂત કિરણ પરાવર્તિત કિરણ કરતા વધારે તીવ્ર, પરંતુ આપાત કિરણ કરતા ઓછું તીવ્ર હોય છે. એટલે કે આપાત કિરણ કરતા સહેજ ઝાંખું હોય છે. ફરીથી મિત્રો, પરાવર્તિત કિરણમાં આપાત કિરણના 15% સિગ્મા ઘટકો હોય છે. પરિણામે પરાવર્તિત કિરણની તીવ્રતા ઓછી હોય છે. જ્યારે વક્રીભૂત કિરણમાં આપાત કિરણના બાકીના 85% સિગ્મા ઘટકો અને બધા જ પાઈ ઘટકો હોવાથી વક્રીભૂત કિરણ છે તે આપાત કિરણ કરતા વધારે તીવ્ર, પરંતુ પરાવર્તિત કિરણ કરતા વધારે તીવ્ર, પરંતુ આપાત કિરણ કરતા સહેજ ઝાંખું હોય છે. આમ જ્યારે પ્રકાશના કિરણને પારદર્શક માધ્યમની સપાટી પર આપાત અમુક ચોક્કસ કોણે આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે.
તે સ્થિતિમાં જે આપાત કોણ હોય તેને ધ્રુવીભવન કોણ થીટા પી અથવા પૃષ્ઠ કોણ આઈબી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો પ્રશ્ન અગત્યનો હોય ફરીથી જ્યાં આપણે જોઈ લઈએ તો કે માલસે દર્શાવ્યું કે પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તન પામતું કિરણ અંશતઃ તલ ધ્રુવીભૂત અને વક્રીભૂત કિરણ અંશતઃ ધ્રુવીભૂત હોય છે. હવે પરાવર્તિત કિરણના ધ્રુવીભવનની સ્થિતિ આપાત કોણ સાથે બદલાય છે, એટલે કે તે આપાત કોણ પર આધાર રાખે. હવે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે કે જ્યારે પ્રકાશના કિરણને પારદર્શક માધ્યમની સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે પરાવર્તિત કિરણ છે તે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે, સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. અને આ પરિસ્થિતિમાં પરાવર્તિત કિરણમાં આપાત સમતલને લંબ એવા બધા જ સદિશો હોય છે. તે કેવા હોય છે? સમતલને પણ લંબ, જેને સિગ્મા ઘટકો કહે છે. આમ પરાવર્તિત કિરણમાં આપાત કિરણના 15% સિગ્મા ઘટકો હોય છે. પરિણામે પરાવર્તિત કિરણ ઝાંખું હોય છે. જ્યારે વક્રીભૂત કિરણમાં આપાત કિરણના બાકીના 85% સિગ્મા ઘટકો અને બધા જ પાઈ ઘટકો હોવાથી વક્રીભૂત કિરણ પરાવર્તિત કિરણ કરતા વધારે દિવ્ય પરંતુ આપાત કિરણ કરતા સહેજ ઝાંખું હોય છે. આમ જ્યારે પ્રકાશના કિરણને પારદર્શક માધ્યમની સપાટી પર અમુક ચોક્કસ આપાત કોણે આપાત કરવામાં આવે છે ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. તે વખતનો જે આપાત કોણ હોય તો તે આપાત કોણને ધ્રુવીભવન કોણ અથવા બુસ્ટર કોણ આઈબી કહે છે. બરાબર. તો મિત્રો આ પાઈ ઘટકો અને સિગ્મા ઘટકો ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આપણે તલ ધ્રુવીભૂત અને ધ્રુવીભવન કોણ સમજાવવા માટેની જરૂર પડશે. અને જવાબમાં પણ સિગ્મા અને પાઈ ઘટકોનો ઉલ્લેખ 15% અને 85% કરવો જરૂરી છે. અને આકૃતિ આ રીતે થવી જોઈએ. બરાબર. હવે આપણે બુસ્ટરનો નિયમ અને તેનું સમીકરણ આપણે મેળવીએ. મિત્રો આપણે હવે બુસ્ટરનો નિયમ મેળવી તો કે બુસ્ટરનો નિયમ મેળવવા માટે અહીંયા વક્રીભવનની ઘટના થાય છે. આથી સ્નેલના નિયમનો ઉપયોગ આપણે કરીશું. બરાબર. તો ફરીથી જે આકૃતિ આપણી યાદી માટે હું દોરું છું. અહીંયા તમારી આકૃતિની જરૂર નથી, ઓલરેડી તમારી પાસે છે, પણ મારી પાસે અહીંયા બોર્ડ પર નથી. એ માટે જોઈ આ બંને માધ્યમોને જુદી પાડતી સપાટી, એટલે કે પારદર્શક માધ્યમની સપાટી, આ તેને દોરેલો લંબ. હવે જ્યારે પ્રકાશનું કિરણ બંને માધ્યમોની જુદી પાડતી સપાટી પર અમુક કોણે આપાત થાય છે. આપાત કિરણ આપાત કોણનું મૂલ્ય આઈબી અથવા થીટા પી છે. તો આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન અનુભવે છે. આ વક્રીભવન કોણ આર જેનું મૂલ્ય π/2 માઇનસ આઈબી અથવા π/2 માઇનસ બીટા થશે. ઉપર હવાનું માધ્યમ છે, આથી એના માટે વક્રીભવનાંક n1 બરાબર, નીચે પારદર્શક માધ્યમ જેના માટે વક્રીભવનાંક n2 બરાબર. એટલે સ્નેલના નિયમ માટે આપણી પાસે આકૃતિ આ રીતે માધ્યમ 1 માધ્યમ 2 આપાત કોણ I વક્રીભૂત કોણ R. પરિણામે સ્નેલનો નિયમ n1 sin I is equal to n2 sin R. તો આપણે શરૂઆત આ રીતે કહીએ સપાટી પરના આપાત બિંદુએ સ્નેલના નિયમ પરથી તો કે n1 sin I બરાબર n2 sin R. હવે આપણી પાસે જુઓ I બરાબર શું છે? IB અથવા થીટા p અને વક્રીભૂત કોણ R બરાબર π/2 માઇનસ IB અથવા π/2 માઇનસ થીટા p છે. હવે માધ્યમ 1 જે હવાનું માધ્યમ છે એના માટે વક્રીભવનાંક n1 બરાબર 1 અને પારદર્શક માધ્યમ કે જેના માટે n2 બરાબર μ છે.
પારદર્શક માધ્યમનો વક્ર પૂર્ણાંક આપણે મ્યુ લીધો છે. કિંમતો મૂકીએ. n1 એટલે 1 sin i ની જગ્યાએ ib બરાબર n2 ની જગ્યાએ મ્યુ sin r ની જગ્યાએ π/2 માઈનસ rb ib. આથી sin ib બરાબર મ્યુ sin π/2 માઈનસ થીટા cos થીટા. આથી cos ib. cos ને આ બાજુ લઈ જાઉં. આથી મ્યુ બરાબર sin ib upon cos ib. sin upon cos tan. આથી મ્યુ બરાબર tan ib અથવા tan થીટા p, જે બુસ્ટરનો નિયમ દર્શાવે છે, એટલે કે બુસ્ટરના નિયમનું જરૂરી સમીકરણ છે. આને શબ્દોમાં આપો જે આપણો બુસ્ટરના નિયમનું કથન થાય. તો કે નિયમ આપણે મળે થશે. જુઓ કે પારદર્શક પદાર્થ અથવા માધ્યમની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ તલ દ્વિભુજ થાય ત્યારે આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય તે પારદર્શક માધ્યમ અથવા પદાર્થના વક્ર પૂર્ણાંક જેટલું હોય છે. ફરીથી મિત્રો, પારદર્શક માધ્યમ અથવા પારદર્શક પદાર્થની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ તલ દ્વિભુજ બને. સંપૂર્ણ તલ દ્વિભુજ એટલે પ્રકાશના સદિશો આપાત સમતલને લંબ દિશામાં દોલન કરતા હોય. એટલે કે સંપૂર્ણ તલ દ્વિભુજ થાય ત્યારે આપાત કોણ અથવા દ્વિભુજ કોણના ટેન્જન્ટનું મૂલ્ય પારદર્શક પદાર્થના વક્ર પૂર્ણાંક જેટલું હોય છે. બરાબર. ફરીથી આપણે જોઈ લઈએ કઈ રીતે બુસ્ટરનો નિયમ મેળવી શકાય. તો કે સપાટી પરના આપાત બિંદુએ આપણે સ્નેલનો નિયમ વાપરતા. તો કે સ્નેલનો નિયમ n1 sin i બરાબર n2 sin r. અહીંયા i બરાબર ib અથવા થીટા p, r બરાબર π/2 માઈનસ ib. હવે માધ્યમ એક જે હવાનું માધ્યમ છે, જેનો વક્ર પૂર્ણાંક n1 બરાબર 1 અને જે પારદર્શક માધ્યમ લીધું છે તેનો વક્ર પૂર્ણાંક આપણે ધારી લઈએ. ધારો કે n2 બરાબર 2 છે. તો આ બધી જ કિંમતો સ્નેલના નિયમમાં મૂકો. n1 એટલે 1 sin ib બરાબર મ્યુ sin π/2 માઈનસ ib. sin π/2 માઈનસ થીટા cos થીટા. આથી cos ib થશે. આથી sin ib બરાબર મ્યુ cos ib. આથી મ્યુ બરાબર sin ib upon cos ib. આથી મ્યુ બરાબર tan ib અથવા tan થીટા p, જે બુસ્ટરનો નિયમ દર્શાવે છે. તો આના પરથી કથન તો કે પારદર્શક માધ્યમ અથવા પારદર્શક પદાર્થની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ તલ દ્વિભુજ બને ત્યારે આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય તે પારદર્શક પદાર્થ અથવા માધ્યમના વક્ર પૂર્ણાંક જેટલું હોય છે. ફરીથી, પારદર્શક પદાર્થ અથવા પારદર્શક માધ્યમની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ કેવું બને? સંપૂર્ણ તલ દ્વિભુજ બને ત્યારે આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય તે પારદર્શક પદાર્થ અથવા માધ્યમના વક્ર પૂર્ણાંક જેટલું હોય છે, જેને બુસ્ટરનો નિયમ કહે છે. તો અહીંયા મિત્રો આપણે ચેપ્ટર 10 ની થિયરી આપણી પૂરી થઈ.